અંબાજીના પાડલિયામાં હુમલાને લઈ ધરણા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન। દાંતા તાલુકાના પાડલિયા ગામે થયેલા હુમલા અને મહિલાના મકાન તોડી પાડવાની ઘટનાના વિરોધમાં આદિવાસી સમાજ દ્વારા પ્રાંત કચેરી ખાતે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ પ્રદર્શનમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિતના નેતાઓ જોડાયા છે। ધારાસભ્ય કાંતિ ખરાડીએ મક્કમતાપૂર્વક જણાવ્યું હતું કે જ્યાં સુધી પીડિત બહેનને ન્યાય નહીં મળે અને તેમની ફરિયાદ મુજબની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ધરણા સ્થળ પરથી હટશે નહીં। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આ ઘટના અંગે વહીવટી તંત્ર અને પોલીસની કામગીરી પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે રાજા રજવાડાઓના સમયમાં પણ ક્યારેય આદિવાસીઓના અધિકારો છીનવાનો પ્રયાસ થયો નથી, પરંતુ હાલની સરકાર અને ઉપરના અધિકારીઓના દબાણ હેઠળ પોલીસ તંત્ર સાધન બનીને કામ કરી રહ્યું છે। જો તંત્ર આ જ રીતે સામાન્ય જનતાને દબાવવાનો પ્રયત્ન કરશે તો લોકોનો લોકશાહી અને વહીવટી પારદર્શિતા પરથી ભરોસો ઉઠી જશે। ધરણા દરમિયાન સાંસદે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે જ્યારે કોઈ ઘટના બને ત્યારે સામાન્ય માણસ રક્ષણ માટે પોલીસ પાસે જતો હોય છે, પરંતુ અહીં રક્ષક જ ભક્ષક બની રહ્યા છે। પીડિત મહિલાનું મકાન તોડી તેની જમીન ખોદી નાખવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં લોકોને ન્યાય માટે રસ્તા ઉપર ઉતરવાની ફરજ પડી છે। આ મામલે તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરી તાત્કાલિક અસરથી પેરેલલ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। 13 તારીખે દાદા આદિવાસીઓના જે મૂળભૂત અધિકારો, જે પ્રકૃતિ સાથેનો એમનો નાતો અને પરંપરાગત આટલા રાજા રજવાડાથી કરીને અનેક પ્રશાસનો બદલી ગયા, પણ જે એમના હકને અધિકારો જે હતા એ ક્યારે કોઈ છીનવવા માટેના પ્રયત્ન કર્યા નથી। જ્યારે આ ઘટના બની એ ટાઈમે એડવાન્સમાં પ્લાનિંગ કરીને એમને વિશ્વાસમાં લઈને એમની સાથે સમાધાનકારી વલણ રાખીને જે એમનું જે નુકસાન હતું એ તંત્ર ભરપાઈ કરવાના શરતથી એમને વિશ્વાસમાં લીધા હોત તો આવડી મોટી ઘટના એ વહીવટી તંત્ર ટાળી શક્યું હોત। પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશમાં સમગ્ર જિલ્લામાં પોલીસ એ એમનું સાધન છે તમામ પ્રકારમાં, અને એના કારણે નિર્દોષ પોલીસવાળા પણ હોય અને રૂપારના ઉપલા અધિકારીઓના કારણે વહીવટી તંત્રના સરકારના દબાણના કારણે એમને આવી જે જગ્યાઓ હોય એમાં સંઘર્ષમાં એમને જવું પડતું હોય છે। જે ઘટના બની છે એને વખોડીએ છીએ, પણ એક તરફી જ્યારે ઘટના બની છે તો એનો ન્યાય હોવો જોઈએ, અને ન્યાય એ હોવો જોઈએ કે જે મહિલાનું મકાન પાડી નાખ્યું છે, જે મહિલાની જમીન આખી એની ખોદી નાખી છે, એની ફરિયાદ પણ દાખલ કરવામાં નથી આવી તો એની ફરિયાદ દાખલ કરવામાં આવે, એને વળતર આપે। અને બીજા જે માત્ર આદિવાસીઓ ઉપર જ જે ફરિયાદ દાખલ થઈ છે એને બદલે ક્યાંક ને ક્યાંક એ પોલીસના અધિકારીઓના મારફતે એમની દબાણના કારણે જે આદિવાસીઓને નુકસાન થયું છે એમને લગાડ્યું છે તો એની પેરેલલની ફરિયાદ ક્રોસ દાખલ કરવી જોઈએ। એ પણ વહીવટી તંત્રએ, પોલીસ તંત્રએ જે આદિવાસીઓ વતી પણ એની એફઆઈઆર દાખલ કરવી પડે। ત્યારે હવે આજે આ ઘટના છે એના અમે ધરણામાં અમારી આ માગણીઓ છે, અને આવનાર સમયની અંદર તમે બધાને દબાઈને આવી દફનગીરી કરવા દેશો તો ક્યાંક ડેમોક્રેસી હોય, ક્યાંક વહીવટી તંત્ર હોય, એના ઉપરથી નાગરિકોનો, લોકોનો ભરોસો ઉઠતો જાય છે। માણસ જાય તો ક્યાં જાય કે કોઈ ઘટના ક્રિમિનલ બની હોય તો એ પોલીસ તંત્ર પાસે જાય, કોઈ માગણી હોય તો વહીવટી તંત્ર પાસે જાય। જ્યારે રક્ષકો જ્યારે ભક્ષક બની રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોને ના છૂટકે આજે ધરણા ઉપર આવવું પડ્યું છે। આદિવાસીઓ એકલા નથી, તમામ સમાજો દાંતાના એમની હાથે છે। રાજપૂત સમાજ, ઠાકોર સમાજ, તમામ જે એક ભાઈચારાની ભાવના છે કે આજે એમનું દુઃખ છે તો કાલે આમનું હોય, એટલે સમરસતાથી જ્યારે એમના સમર્થનમાં જે સમાજો આવ્યા છે એમને પણ હું આભાર માનું કે દુઃખની ઘડીમાં આદિવાસીઓ એકલાય નથી। સૌથી પહેલા 13મી તારીખના દિવસે મારા વિસ્તારમાં ઘટના થઈ છે, અને ઘટનાનું નામ એટલા માટે હાલતો નથી કે બધા જોઈ લીધું છે। આજે 6થો દિવસ હોવા છતાં પણ આ લોકોએ સત્ય છુપાઈ દીધું છે ને ખોટું છે ઉપર લાવવાની કોશિશ સરકારે કરી રહ્યા। અનુસંધાને મેં ગઈકાલે નહીં ને પરમ દિવસે એવું કહેવામાં આવ્યું તો મેં આવતીકાલ તમારો દિવસ છે, તમે ઘટના આ લોકોને જે એફઆઈઆર લેવાની છે, હજુ આદિવાસીઓને લાગ્યું છે એફઆઈઆર તમે લીધી નથી, અને બાઈ ઉપર જે વિધવા બાઈ છે એના ઉપર માનસિક ત્રાસ આપીને અત્યાચાર કર્યો છે, એ અત્યાચારની પણ તમે એફઆઈઆર લીધી નથી। એટલે આવતીકાલ માટે તમારો દિવસ છે ને પરમ દિવસે ગુરુવારના દિવસે નહીં કરશો તો પોતે એસડીએમ કચેરી ધરણા ઉપર આ વિસ્તારના તમામ વસ્તી સાથે હું ધરણા ઉપર બેસવાનો એવું મેં એન્ટીમાં પણ આપી દીધું હતું, પણ આ મેઘીને બુરી સરકારે આજ તારીખ સુધી એ બાઈની ફરિયાદ લેવામાં નથી આવી। એ આદિવાસીઓને જે લાગ્યું છે એને દવાખાને નહીં લઈ ગયા,
એ લોકોને આજ તારીખ સુધી એમની કોઈ એફઆઈઆર લેવામાં પણ નથી આવી. એના અનુસંધાને અમે આજે આયા બેઠા છીએ. હું કોંતીભાઈ તરીકે એકલો નથી આવ્યો, પેલી બેન અમર વિધવા છે એ પણ એકલી નથી આવી. બનાસકાંઠાના સર્વે અમીરગઢ હોય, દોતા હોય, હરાદ હોય, સાબરકાંઠા હોય, પોશીના હોય, ખેડબ્રહ્મા દરેક વિસ્તારના હજુ તો આટલા જ છે. હજુ અમે આ ઉત્તર જે પૂર્વ પટ્ટી કેટલા જ છે. જ્યાં સુધી આ સરકાર નહીં નિર્ણય આવશે ત્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી સમગ્ર અંબાજીથી મળે, એક ટાઈમ અંબાજીથી મળે ઉમરગામ સુધી આદિવાસીઓ ભેગા થવા માટે તૈયાર છે. અને ગઈકાલે મેં સમગ્ર સમાજે 18 વર્ષને આમંત્રણ આપ્યું હતું ને આજની તારીખની અંદર એકલા આદિવાસી નથી આવ્યા. એકલા આદિવાસીઓને મુશ્કેલી નથી. અંબાજી આજુબાજુ જે રહેતા તમામ જાતિના જે લોકો છે એ લોકોને કાયમી માટે હેરાન કરવામાં આવે છે. એના માટે આજે અમે અહીંયા આવ્યા છે. પણ અત્યારે બેઠા છીએ, હજુ એ લોકોને કહીએ છીએ વહેલામાં વહેલી તકે અમારો ન્યાય આપો, નહીં આપશો તો અમે બેઠા રહેશું.